રાતે નીંદર નો આવતી સમજાયેલું હવે ખાવા મળી નકર મેં પછી 30 વર્ષ તો તળેલું કાંઈ નથી થતું મોડું થતી. હા એમ લાગે છે કે હવે મને જળમૂળથી મટી ગયું છે હવે હાવ ભારે ઓલું હતું કઈ બહુ પેટ હોજી જાતું ને ખાવું ભાવતું નહીં ને પેટ હોજી જતું કઈ કામ થતું નહીં ને આમાં છે ને એસિડિટી ફૂલ હતી સમજ્યા ને પેટ ફૂલી જતું હતું ને ખાવાનું કઈ હાલતું 30-40 વર્ષ થઈ ગયા હશે એટલા ડોક્ટર બદલાવ્યા 1 લાખ જેટલો ખર્ચો કરી નાખ્યો નહીં કાંઈ તકલીફ થતી નથી ને હવે છે ને ભૂખ લાગે છે અને તઈ ભૂખ ન લાગતી ખાવાનું હાલે છે બધું તળેલું હવે ખાવા મળી નકર મેં પછી 30 વર્ષ તો તળેલું કાંઈ નથી થતું મોડું ખાતી તીખું તો એક જરીકે નહીં પણ હવે હું તીખું ખાઈ શકું છું ને હવે હું તળેલું થોડું ખાઈ શકું છું. હા એમ લાગે છે કે હવે મને જળમૂળથી મટી ગયું છે હવે હાવ બાકી બીજી કાંઈ દવા નથી ખાતી. ઓટકાર બંધ થઈ ગયા ઓટકાર મને બહુ સારું રહેતા રાતે નીંદર નો આવતી સમજ્યા દવા ચાલુ કરી તમારી ને પછી મને બધું ધીમે ધીમે મટવા મળ્યું છે. હાવ જય ધન્વંતરી. આ કેસ એટલા માટે અઘરો હતો કારણ કે દર્દીને 25 થી 30 વર્ષથી તકલીફ હતી. અનેકો ડોક્ટર બદલા છતાં પણ એસિડિટી અને પિત્ત અને પેટ ફૂલવામાં કોઈ પણ ફરક પડતો ન હતો. જે આયુર્વેદ દવાઓ વડે એમની બધી દવાઓ છૂટી ગઈ છે. અત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ નથી. માટે આયુર્વેદ આવા અઘરા કેસ પણ ધીરજપૂર્વક દવા કરવાથી વ્યવસ્થિત રીતે મટાડી શકે છે. સ્વસ્થ રહો, આયુર્વેદમાં રહો.